નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સર્વે મજામાં હશો. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયા જેના 6 થી 7 લેક્ચર આપણે આગળ જોયા. મિત્રો, એમાં એક અગત્યનો ટોપિક આપણે બે વખત કર્યો હતો જેનું નામ છે મનુષ્યનું ભાષાંતર. મિત્રો, એ આ વખતેના બોર્ડનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ખૂબ જ અગત્યનો. અને એના પછી મેં તમને એક પ્રશ્ન એવો કીધો હતો કે નાનું આંતરડું ઇન કેસ તમને 4 ગુણમાં પૂછાય તો એની અંદર પિત્તરસ, આંતરસ, આંતરરસ અને સ્વાદુરસ, નાના આંતરડાથી શરૂઆત કરવાનું. આ 3 ટોપિક લખવાના અને મનુષ્યના પાચનતંત્રની આકૃતિ દોરવાની. આપણે આવી આગળ વાતચીત કરેલી હતી. તો એ વિડિયો તમે ડાઉનલોડ કરજો જેથી કરીને તમને આગળ 11 સાયન્સમાં પણ ઉપયોગી છે. એન્ડ આ વર્ષે તો પૂછાવાનો છે, બરાબર? તો હવે એ ટોપિકને આપણે ફરીથી રિવિઝન લેતા નથી. આપણે આગળનો ટોપિક જોઈએ, જારક શ્વસન અને અજારક શ્વસન. જારક શ્વસન અને અજારક શ્વસન. હું પહેલા તમને તફાવત સમજાવું, ત્યારબાદ આને સમીકરણ સ્વરૂપે સમજાવીશ. હાલો ચલો, જારક શ્વસન કોને કહેવાય? તો કે જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય તેવા શ્વસનને કેવું શ્વસન કહેવાય? તો કે જારક શ્વસન. ઓક્સિજનની હાજરી એટલે શું? કોઈ પણ સજીવ હોય, આ સજીવ છે ઈ ઓક્સિજનનો ઉપયોગ કરતો હોય ને તો એવા શ્વસનને કેવું કહેવાય? જારક. આ દુનિયાના કોઈ પણ સજીવ છે ઈ ઓક્સિજનનો ઉપયોગ કરે ને એમને કેવું શ્વસન કહેવાય? તો કે જારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે જારક શ્વસન થતું ક્યાં છે? હાલો એને સાઈડમાં મૂકી દો. પહેલા અજારકનો ટોપિક જોઈએ કે જે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તેવા શ્વસનને કેવું કહેવાય? તો કે અજારક. જેમાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી એવા શ્વસનને કેવું કહેવાય? તો કે અજારક શ્વસન. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત બોર્ડમાં 2 માર્ક્સનો તફાવત પૂછાયેલો છે, બેના 2 પોઈન્ટ લખવાના, બરાબર? જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય તેવા શ્વસનને કેવું કહેવાય? તો કે જારક શ્વસન. અને જે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય, જારકમાં હાજરી, અજારકમાં ગેરહાજરી, એ બંને શ્વસનને શું કહેવાય? તો કે જારક શ્વસન અને અજારક શ્વસન. એક ન્યુ ટોપિક લખું છું, ખાસ યાદ રાખજો. જારક શ્વસન ક્યાં થાય? તો કે કોષરસ અને કણાદ સૂત્રમાં થાય. જારક શ્વસન ક્યાં થાય? તો કે કોષરસ અને કણાદ સૂત્ર. આ ટોપિક હમણાં સમજાવું છું, પણ અજારકનો ટોપિક લખાવી દો. જ્યારે અજારક શ્વસન ફક્ત કોષરસમાં જ થાય. અજારક શ્વસન ક્યાં થાય? તો કે ફક્ત કોષરસમાં જ થાય. હવે ધોરણ 9 ને યાદ કરો. ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ કોષ. ન્યુ ટેક્સ્ટ બુક પ્રમાણે, બરાબર? સજીવનો પાયાનો એકમ, બરાબર? પાયાનો એકમ કોષની અંદર એક યાદ કરો. હું તમને માત્ર એક અહીંયા આકૃતિ દોરીને સમજાવું છું, જેની અંદર એક આ રેડ કલરનો ભાગ બતાવું છું. એ રેડ કલરના ભાગને શું કહેવાય? તો કે કોષ કેન્દ્ર. હવે હું આ એક બ્લેક કલર થી તબકા બતાવું છું, યાદ રાખજો.
અંગાંશ તો કે કોષરસ. હવે યાદ રાખજો, હું તમને આ કોષરસ છે એમાં એક આવો આકાર બતાવું. અંગાંશ તો કે કણાસૂત્ર. તો હવે તમને ક્લિયર મેં બતાવી દીધું કે જારક શોષણ ક્યાં ક્યાં થાય. તો કે જારક શોષણ છે એ કોષરસ અને કણાભસૂત્રમાં થાય. ક્યાં થાય? તો કે કોષરસ અને કણાભસૂત્ર. તો કોષરસ કયો? તો કે ટપકા સ્વરૂપનો ભાગ હોય કે જ્યાં પાણીનું પ્રમાણ 90% કે તેથી વધારે હોય એમને કોષરસ કહેવાય. તો જારક શોષણ ક્યાં થાય? તો કે કોષરસ. અને બીજે ક્યાં થાય? તો કે કણાભસૂત્રમાં. પણ એક અજારક શોષણ છે એ ફક્ત કોષરસમાં થાય. તો અજારક શોષણ ફક્ત ક્યાં થાય? કોષરસ. તો જારક શોષણમાં બે ભાગ ભજવે, એક કોષરસ અને કણાભસૂત્ર, આ બંનેમાં થાય. અને અજારક ફક્ત ક્યાં થાય? તો કે કોષરસમાં થતું જોવા મળે. હાલો, આ બે ટોપિક તમારે તફાવતની અંદર લખવાના હોય. પણ હું તમને એક જૂના સિલેબસ પ્રમાણે એક ટોપિક કહું છું, યાદ રાખજો ખાસ. જારક શોષણના અંતે 38 એટીપી ઉત્પન્ન થાય છે. જારક શોષણના અંતે 38 એટીપી કેમ થાય આપણે જોવાનું છે. બરાબર? કે તમને 12 સાયન્સની અંદર આ ડીપમાં આવશે. બરાબર? અત્યારે તમે એટલું યાદ રાખજો, જારક શોષણના અંતે 38 એટીપી. તમારી ન્યૂ ટેક્સ્ટ બુકમાં નથી, આ જૂના ટેક્સ્ટ બુકમાં હતું. તો તમને ખાલી ટોપિક તમને ખબર હોવી જોઈએ, કદાચ એમસીક્યુ પૂછાઈ શકે. જ્યારે અજારક શોષણના અંતે કુલ 4 એટીપી ઉત્પન્ન થાય છે. અજારક શોષણના અંતે કુલ કેટલા એટીપી ઉત્પન્ન થાય છે? તો કે અજારક શોષણના અંતે કુલ 4 એટીપી ઉત્પન્ન થાય. કેટલા? 4. હવે તમને પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ જારક શોષણના અંતે 38 એટીપી ઉત્પન્ન થાય તો અજારક શોષણના અંતે કુલ શબ્દ કેમ આવ્યો? થાય ને પ્રશ્ન, કુલ કેમ આવ્યો? એનું સોલ્યુશન આપી દઉં છું. જોજો, અજારક શોષણની અંદર એક લખું છું વનસ્પતિ માધ્યમ, એમાં કાઉન્સમાં લખું છું ઈસ્ટ. 2 નંબર ટોપિક લખું છું પ્રાણીજ માધ્યમ, જેમાં પ્રાણીના સ્નાયુ. આવા 2 ટોપિક લખ્યા, એક વનસ્પતિ માધ્યમ અને એક પ્રાણીજ માધ્યમ. વનસ્પતિ માધ્યમ એટલે ઈસ્ટ અને પ્રાણીજ માધ્યમ એટલે શું? તો કે પ્રાણીઓના સ્નાયુ. તો વનસ્પતિ માધ્યમમાં અંતે કુલ 2 એટીપી ઉત્પન્ન થાય. કેટલા થાય? 2. અને પ્રાણીજ માધ્યમમાં અંતે કુલ 2 એટીપી ઉત્પન્ન થાય. તો યાદ રાખો, આ વનસ્પતિ માધ્યમ અને પ્રાણી માધ્યમ બંને માધ્યમ કોનું છે? તો કે અજારક શોષણનું. હવે અજારક શોષણનું હોય તો તમને કદાચ એવો પ્રશ્ન પૂછાય કે અજારક શોષણના અંતે વનસ્પતિ માધ્યમમાં કુલ કેટલા એટીપી? તો 2. પ્રાણીજ માધ્યમમાં કુલ કેટલા એટીપી? તો કે 2. પણ એમ પૂછે તો કે અજારક શોષણના અંતે કુલ કેટલા એટીપી? તો કે 4. સમજાય કે નહીં? યસ કે નો? ગુડ. ઓકે, અજારક શોષણના અંતે કુલ 4 એટીપી ઉત્પન્ન થાય, જેના 2 ભાગ પડે, એક વનસ્પતિ માધ્યમ અને બીજું કયું? તો કે પ્રાણી માધ્યમ. તો વનસ્પતિ માધ્યમના અંતે એટલે કે તમને એમ પણ પૂછાશે કે ઈસ્ટમાં અંતે કુલ કેટલા એટીપી ઉત્પન્ન થાય? તો કે 2. પ્રાણીજ માધ્યમ એટલે કે સ્નાયુમાં કેટલા? તો કે 2.
પણ સમગ્ર અજારક શ્વસનના અંતે કેટલા 4 એટીપી લખો એટીપી નું નામ તો આવડે ને નવમા ક્રમ બની ગયા લખી દો શું ધ્યાન રાખજો લખી દો તમારી નોટબુકમાં 1 માર્ક્સમાં પૂછાશે એડીનો સાઇન ટ્રાય ફોસ્ફેટ શું આવે તો કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ શું આવશે તો કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કોનું ફૂલ ફોર્મ છે તો કે એટીપી હાલો ફરીથી જારક અને અજારકનો તફાવત જોઈએ તો કે જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય તેવા શ્વસનને કેવું શ્વસન કહેવાય તો કે જારક શ્વસન જે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તેવા શ્વસનને કેવું કહેવાય તો કે અજારક શ્વસન જારક શ્વસન થાય ક્યાં તો કે કોષરસ અને કણાભ સૂત્રમાં જેની મેં તમને આકૃતિ બતાવેલી અજારક શ્વસન ક્યાં થાય તો કે ફક્ત કોષરસમાં જ થાય જારક શ્વસનના અંતે કુલ કેટલા તો કે 38 એટીપી ઉત્પન્ન થાય એટીપી નું પૂરું નામ શું તો કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જ્યારે અજારક શ્વસનના અંતે કુલ કેટલા એટીપી ઉત્પન્ન થાય તો કે 4 એટીપી ઉત્પન્ન થાય હવે વનસ્પતિ માધ્યમમાં અજારક શ્વસનના અંતે કેટલા એટીપી ઉત્પન્ન થાય તો કે 2 પ્રાણીજ માધ્યમના સ્નાયુમાં અજારક શ્વસનને અંતે કેટલા એટીપી ઉત્પન્ન થાય તો કે 2 તો પ્રશ્ન થાય કે સાહેબ સમગ્ર અજારક શ્વસન દરમિયાન કુલ કેટલા એટીપી ઉત્પન્ન થાય તો કે 4 એટીપી ઉત્પન્ન થાય કેટલા એટીપી ઉત્પન્ન થાય તો કે 4 એટીપી ઉત્પન્ન થાય હવે આને આપણે સમીકરણ દ્વારા સમજીએ અજારક શ્વસન હું તમને પહેલા અજારક શ્વસનનો ટોપિક મૂકું અને ત્યારબાદ કોનો મૂકી તો કે જારક શ્વસનનો બરાબર અજારકનો કેમ મૂકું છું તો કે આ ટોપિકની અંદર એક સાથે બે સમીકરણો છે કેટલા સમીકરણો છે બે અને જારકમાં માત્ર એક જ છે તો અજારક છે પહેલા આપણે સમજીએ લખું છું મારી સાથે લખતા રહેજો કેટલા બેક્ટેરિયા ઈસ્ટ ફૂગ અને અંતઃ પરોપજીવીઓ સમજો ખાસ કેટલાક બેક્ટેરિયા ઈસ્ટ ફૂગ અને અંતઃ પરોપજીવીઓ કસરત દરમિયાન પ્રાણીઓના સ્નાયુઓમાં કસરત દરમિયાન પ્રાણીઓના સ્નાયુમાં ગ્લુકોઝના અણુનું ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને અજારક શ્વસન કહે છે સમજાવું છું પણ ખાસ હું લખું છું એમાં ધ્યાન શું કીધું તો કે કેટલાક બેક્ટેરિયા ઈસ્ટ ફૂગ અને અંતઃ પરોપજીવીઓ કસરત દરમિયાન પ્રાણીઓના સ્નાયુઓમાં ગ્લુકોઝના અણુનું ઓક્સિજનની ગેરહાજરીમાં
વિઘટન થવાની ક્રિયાને શું કહેવાય તો કે અજારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે આ ક્રિયા દરમિયાન ઈસ્ટમાં ઇથેનોલ અને CO2 મુક્ત થાય છે અહીં લખું છું આ ક્રિયા દરમિયાન ઈસ્ટમાં ઇથેનોલ અને CO2 મુક્ત થશે આ ક્રિયા દરમિયાન ઈસ્ટમાં શું મુક્ત થાય તો કે ઇથેનોલ અને CO2 જો આપણે આગળ ભણ્યા હતા બરાબર ઈસ્ટ અને પ્રાણીના સ્નાયુમાં તો ઈસ્ટમાં ઇથેનોલ અને CO2 મુક્ત થાય જ્યારે પ્રાણીના સ્નાયુમાં ફક્ત જ્યારે પ્રાણીના સ્નાયુઓમાં ફક્ત લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય ત્યારે પ્રાણીના સ્નાયુઓમાં ફક્ત શું ઉત્પન્ન થાય તો કે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય શું ઉત્પન્ન થાય તો કે લેક્ટિક એસિડ હાલો એટલું જ લખાણ કરવાનું છે અને આગળ સમીકરણો લખવાના છે હવે એટલી વસ્તુ ક્લિયર પહેલેથી કહું છું પહેલા થિયરી કમ્પ્લીટ કરી લો કેટલાક બેક્ટેરિયા ઈસ્ટ અને ફ્રૂટ અને અંતઃપરોપજીવીઓ અંતઃપરોપજીવી એટલે શું કે જે સજીવના શરીરની અંદરથી પોષણ મેળવે આ બધા કસરત દરમિયાન પ્રાણીઓના સ્નાયુઓમાં જે ગ્લુકોઝ હોય એ ગ્લુકોઝના અણુનું ઓક્સિજનની ગેરહાજરીમાં જો ગ્લુકોઝના અણુઓનું વિઘટન સંપૂર્ણ કરવું હોય ને તો એના માટે ઓક્સિજન તો જોઈએ ને જોઈએ જ કારણ કે મેં તમને આગળ કીધું હતું કે ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6 એમાં ઓક્સિજન છે જો તો એની સાથે ઓક્સિજનની તો જરૂર પડે પણ એમાં ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શું કહેવાય તો કે અજારક શ્વસન આ ક્રિયા દરમિયાન ઈસ્ટ એટલે શું તો કે હું વનસ્પતિ માધ્યમની વાત કરું કોની વાત કરું વનસ્પતિ માધ્યમમાં અંતિમ ઉત્પાદક તરીકે શું મળે તો કે ઇથેનોલ મળે અને એક CO2 મળે બે ઘટક મળે એક ઇથેનોલ અને એક શું મળે તો કે CO2 પણ પ્રાણીજ માધ્યમમાં અંતિમ ઉત્પાદક તરીકે ફક્ત લેક્ટિક એસિડ જ મળે શું મળે તો કે લેક્ટિક એસિડ હાલો એટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ તો કે વનસ્પતિ માધ્યમમાં શું મળશે તો કે ઇથેનોલ અને CO2 પ્રાણીજ માધ્યમમાં શું મળશે તો કે લેક્ટિક એસિડ ફક્ત એક જ વસ્તુ મળશે એમાં કોઈ વધારાની વસ્તુ મળવાની નથી તો આપણે સમીકરણ નંબર 1 અને અહીંયા લખું છું સમીકરણ નંબર 2 બરાબર આ બે ની આપણે વાત કરીએ જેની અંદર પહેલું આપણે ઈસ્ટ માં જોઈએ પહેલી પ્રક્રિયા કેમાં જોઈએ તો કે ઈસ્ટ અહીં કાઉન્સમાં લખી દઉં છું વનસ્પતિ માધ્યમ હવે ઈસ્ટમાં પ્રક્રિયા થાય તો કોની વાત કરતા હતા તો કે ગ્લુકોઝ પ્રક્રિયા કેમાં થતી હતી તો કે કોષ રસમાં તફાવત યાદ રાખજો કોષ રસમાં ઓક્સિજનની ગેરહાજરી એમાં ઓક્સિજનની હાજરી હોતી નથી પ્રક્રિયા ક્યાં થાય તો કે કોષ રસ અને ઓક્સિજનની ગેરહાજરી થતી નથી 2 પાયરુવેટ અહીં લખું છું 2 પાયરુવેટ
પાયરુવેટ. કેટલા પાયરુવેટ? 2 પાયરુવેટ. અને આથવણની ક્રિયા કેવી ક્રિયા કહેવાય? આથવણની ક્રિયા O2ની ગેરહાજરી. આથવણની ક્રિયા અને ઓક્સિજનની શું? તો કે ગેરહાજરી. યાદ કરો, વનસ્પતિ માધ્યમમાં અંતિમ ઉત્પાદક તરીકે શું મળતું હતું? તો કે ઇથેનોલ પ્લસ CO2 પ્લસ ઉર્જા. ઇથેનોલ પ્લસ CO2 પ્લસ શું મળતું હતું? તો કે ઉર્જા. બરાબર. આ ઉર્જાને કાઉન્સમાં એક શબ્દ લખું છું ATP. હવે આ સમીકરણ કમ્પ્લીટ થઈ ગયું પહેલું. બરાબર. આને યાદ રાખવું પડે. હું તમને સમજાવું છું. પ્રક્રિયા કેમાં થાય? તો કે ટૂંકમાં પ્રક્રિયા કેમાં કરવાની છે? તો કે ગ્લુકોઝમાં કરવાની છે. તો એ ગ્લુકોઝની પ્રક્રિયા ક્યાં થશે? તો કે કોષ રસમાં. કોની ગેરહાજરીમાં? તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં. હું ઘટક લઈ તો કે 2 પાયરુવેટ. પાયરુવેટની સંખ્યા કેટલી લીધી? તો કે 2. હવે આ ક્રિયા કેવી થાય? તો કે આથવણની ક્રિયા. યાદ કરો, જે વ્યક્તિ દારૂ બનાવે છે, આ દારૂ બનાવવામાં જે આથો લેવામાં આવે, આ આથાને આથવણની ક્રિયા કહેવાય. કેવી ક્રિયા કહેવાય? આથવણની. એ આથવણની ક્રિયા છે એ આ રીતના થાય. આ રીતના દારૂ બનાવનારો દારૂ બનાવે, એને અંતે ઇથેનોલ એટલે કે આલ્કોહોલ મળે, કાર્બન ડાયોક્સાઇડ, અને અંતે શું મળે? તો કે ઉર્જા મળે. તો ગ્લુકોઝની કોષ રસમાં ઓક્સિજનની ગેરહાજરીમાં 2 પાયરુવેટ, જેમાં આથવણની ક્રિયા જે ઓક્સિજનની ગેરહાજરીમાં કરીએ તો નિપજ કઈ મળે? ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા મળે. શું મળે? ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. સમીકરણ નંબર 2 લખું છું. ખાસ જોજો. ઉપર લખ્યું સેમ, અહીં સુધી સેમ જ લખવાનું. ગ્લુકોઝ કોષ રસમાં ઓક્સિજનની ગેરહાજરી 2 પાયરુવેટ O2 ની ગેરહાજરી. નિપજ કઈ મળે? તો કે લેક્ટિક એસિડ પ્લસ ઉર્જા. શું મળે? તો કે લેક્ટિક એસિડ પ્લસ શું મળે? તો કે ઉર્જા. ખાસ ધ્યાન દેજો. ગ્લુકોઝ પ્રક્રિયા ક્યાં? તો કે કોષ રસમાં. કેમાં? તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં. 2 પાયરુવેટ ઓક્સિજનની ગેરહાજરી. અંતે શું મળે? તો કે લેક્ટિક એસિડ પ્લસ શું મળે? તો કે ઉર્જા. આ કેમાં હતી? તો કે પ્રાણીઓના સ્નાયુમાં. આ પ્રક્રિયા કેમાં હતી? તો કે પ્રાણીના સ્નાયુમાં. અને એ પ્રાણીજ માધ્યમ તરીકે ઓળખવામાં આવે. તેને શું કહેવાય? તો કે પ્રાણીજ માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આખું આ કમ્પ્લીટ થઈ ગયું. હવે હું તમને ફરીથી આખું જે ટોપિક લખ્યો એનું રિવિઝન કરાવું છું. ખાસ ધ્યાન દેજો. અગત્યનો ટોપિક છે. આપણા 4 ગુણમાં જારક અને અજારક પૂછાય. આપણે અત્યારે જારક ભણ્યા, એના પછી આપણે અજારક ભણ્યા, એના પછી આપણે જારક ભણશું. કેટલાક બેક્ટેરિયા, યીસ્ટ, ફૂગ અને અંતઃપરોપજીવીઓ કસરત દરમિયાન પ્રાણીઓના સ્નાયુઓમાં ગ્લુકોઝના અણુનું ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શું કહેવાય? તો કે અજારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિયા દરમિયાન યીસ્ટમાં ઇથેનોલ અને CO2 મુક્ત થાય છે. આ ક્રિયા દરમિયાન યીસ્ટમાં ઇથેનોલ અને CO2 મુક્ત થાય. યીસ્ટમાં શું મુક્ત થાય? તો કે ઇથેનોલ અને CO2 મુક્ત થાય. અને પ્રાણીજ સ્નાયુઓમાં શું થાય? તો કે
ફક્ત લેક્ટિક એસિડ. તમારે બે ટોપિક તો યાદ રાખવા જ પડશે. પ્રાણીના સ્નાયુઓ વનસ્પતિના સ્નાયુઓમાં અંતિમ ઉત્પાદક તરીકે ઇથેનોલ અને CO2. પ્રાણીમાં ફક્ત એક જ કોણ તો કે લેક્ટિક એસિડ. હવે જો ગ્લુકોઝ કોષરસમાં પ્રક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં 2 પાયરુવેટ. આથવણની ક્રિયા એ કેમાં તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં મળે શું તો કે ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઉર્જા. હવે પ્રાણીના સ્નાયુમાં જોઈએ એટલે કે પ્રાણીજ માધ્યમ ગ્લુકોઝ કોષરસમાં આ સુધી બધું સેમ, ખાલી વાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ આવશે અને અહીંયા શું આવશે તો કે લેક્ટિક એસિડ. પાયરુવેટ ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ પ્લસ ઉર્જા. એક ટોપિક લખું છું મેં તફાવતમાં લખ્યો તો એ પણ ફરીથી અજારક શ્વસનના અંતે કુલ 4 એટીપી ઉત્પન્ન થાય. કુલ કેટલા થાય તો કે 4 એટીપી ઉત્પન્ન થાય. અને તમને પૂછશે કે વનસ્પતિ માધ્યમમાં કેટલા એટીપી તો કે 2. તમને પૂછશે કે પ્રાણી માધ્યમમાં કેટલા એટીપી તો કે 2. એમ ટોટલ અજારક શ્વસનના અંતે કુલ કેટલા એટીપી તો કે 4 એટીપી ઉત્પન્ન થાય. તો વિદ્યાર્થી મિત્રો આ અજારક શ્વસનના જારક અને અજારકનો તફાવત અને અજારક ક્લિયર રાખજો. જો અજારક આવડી જશે તો કાલે આગળના લેક્ચરની અંદર તમને જારક શ્વસન સરળતાથી આવડી જશે. તો આપણે આજનો લેક્ચર અહીં સુધી રાખીએ. આગળના લેક્ચરમાં જારક શ્વસન વિશે માહિતી મેળવશું. કમ્પ્લીટ બોર્ડ બધા જોઈ લેજો અને લખી લેજો.